દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે. સાવરકુંડલા ડિવિઝન પોલીસ વડા ડીવાયએસપી વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, રેલિયા અને વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 173 આરોપીઓની હાજરી ચકાસવામાં આવી હતી. હાજરી પરેડ દરમિયાન તમામની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી, તેમજ તેઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે નહીં તેની પણ માહિતી લેવામાં આવી હતી. હાજરી પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ હાજર રહ્યા હતા, જેમાં હિસ્ટ્રી સીટરો, બુટલેગરો, GUJC TOC હેઠળના આરોપીઓ, વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આગામી તહેવારો દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી વિરલ ચંદને તમામને કડક સૂચના આપી હતી કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય. જો કોઈ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ચારેય પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. સાવરકુંડલા ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. જિલ્લામાં સાવરકુંડલા પોલીસે નવતર પહેલ કરી છે. અસામાજિક તત્વો સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે જે આખું આયોજન કર્યું, આખું આયોજન શું હતું, કેટલા ડિવિઝનના લોકોને બોલાવ્યા હતા, આખી વાત કરો છો. આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ટૂટસી ટોકના આરોપીઓ, આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે, એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી, જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે, એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ, એ બાબતે એમણે વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચના આપવામાં આવેલા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.